લુપિન હ્યુમન વેલફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના ઉપક્રમે આજે રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો, જેમાં વાહન ચલાવતા સમયે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ, ટ્રાફિક નિયમોનું પાલન અને અકસ્માતોથી બચવાના મહત્વપૂર્ણ ઉપાયો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સાથે મકર સંક્રાંતિના પાવન અવસરે ઉપસ્થિત લોકોને ગરદન પટ્ટાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી ઠંડીમાં સ્વાસ્થ્યની સુરક્ષા સાથે સલામતીનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા, લુપિન હ્યુમન વેલફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને કર્મચારીઓ, સ્થાનિક નાગરિકો અને સ્વયંસેવકોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી। રિપોર્ટર મિતુલ, કોન્ટ્રાક્ટર, ભરૂચ। ખાસ કરીને પગલના દોરાથી સાઈડમાં આગળ લેવડાવેલો આગળ દોરાવો એના માટે અવેરનેસ લાવી શકાય એ માટે કરવામાં આવ્યો, જેમાં ઇન્ડસ્ટ્રી દ્વારા પીઆઈપી કર્યા તથા તમામ પોલીસ સ્ટાફ અને ટીમના સ્ટાફ દ્વારા આ એક કાર્યક્રમનું અત્યારે માર્કેટિંગ માટે આયોજન કરવામાં આવ્યું હતું। લોકોને ગળાના સ્કાર્ફનું વિતરણ કરી લોકોને અવેરનેસ કરાવી અને એનું આ કાર્યક્રમનું અત્યારે આયોજન કરવામાં આવ્યું હતું। આ તહેવાર અનુસંધાન તમામ લોકોને ખાસ અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું અને રોડ સેફ્ટીના નિયમોનું ખાસ પાલન કરીએ અને પોતાનું અને પોતાના પરિવારનું આ પ્રકારની કોઈ પણ આ તહેવાર દરમિયાન કોઈ પ્રકારની દુર્ઘટના ન થાય એના માટે એલર્ટ રહી અને બચાવની કામગીરી કરશે। આજરોજ મહાવીર ટર્નિંગ અંકલેશ્વર ખાતે લુપિન ફાઉન્ડેશન તથા તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા જે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન થયું છે, એની સાથે સાથે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે લોકોને થતી નાની મોટી ઈજાઓ, જે પતંગ ઉડાડવા દરમિયાન દોરાથી ગળામાં ઇન્જરી થવાની સંભાવનાઓ હોય છે, એ બાબતને ધ્યાનમાં રાખીને લુપિન ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા આજે જે ટુ વ્હીલર ચાલકો હોય છે એમના માટે ગળાની સુરક્ષા માટે સ્કાર્ફના વિતરણ કરવાનું પ્લાનિંગ આયોજન કરેલું છે। એ નિમિત્તે એની સાથે સાથે લોકોમાં ટ્રાફિકની અવેરનેસ કેળવાય, યાતાયાતના નિયમોનું પાલન થાય, એ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે। આ પ્રકારના લુપિન સતત કાર્યક્રમો કરતું રહે છે અને આ ત્રીજા કાર્યક્રમ દ્વારા બહોળી સફળતા ડીવાયએસપી સાહેબની હાજરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા પોલીસ સ્ટાફની હાજરીમાં આનું ઉત્તમ આયોજન કરવા માટે આ પત્રકાર ભાઈઓ શ્રીના પણ અમે આભારી છીએ। થેન્ક યુ।